વેલકમ ટુ કાજલ્સ કિચન। આજે આપણે બનાવીશું બેસનના પુલ્લા। તેના માટે મેં અહીં 2 વાટકી જેટલું બેસન લઈ લીધું છે। તમે આમાં તમારી પસંદના કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો। મેં ઝીણી સુધારેલી ડુંગળી 1 વાટકી લઈ લીધી છે। 1 વાટકી જેટલા ટામેટા ઝીણા સુધારેલા લઈ લીધા છે। 3 થી 4 લીલા મરચાં સુધારી લીધા છે નાના નાના, તે એડ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરી લઈશું, થોડી હળદર ઉમેરી લઈશું, થોડું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું, 1 ચમચી જેટલા તલ ઉમેરી લઈશું। અહીં તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો અને તમને ના ભાવતા હોય તે સ્કીપ પણ કરી શકો છો। મેં ઝીણી સુધારેલી 1 નાની વાટકી જેટલી કોથમીર એડ કરી દીધી છે। આમાં થોડું થોડું કરીને પાણી રેડતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું, જેથી કરીને આપણું બેટર સરસ એવું સોફ્ટ બની જાય। જેમ જેમ જરૂર પડે તેમ તેમ તેમાં પાણી ઉમેરતા જઈશું અને સરસ બેટર બનાવી લઈશું। તમે જોઈ શકો છો, થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ એવું બેટર બનાવી લઈશું। આપણું બેટર તૈયાર છે। આ પ્રમાણેનું બેટર આપણે રાખીશું। પેન ગરમ થાય એટલે તેમાં તેલ ગ્રીસ કરી લઈશું અને તૈયાર કરેલું બેટર તેમાં સ્પ્રેડ કરી દઈશું। ઉપરની સાઈડ સારી રીતે શેકાઈ જાય એટલે આપણે તેને બીજી બાજુ શેકી લઈશું। બંને સાઈડ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તેને ઉતારી લઈશું। આવી જ રીતે બધા પુડલા તૈયાર કરી લઈશું। તૈયાર છે આપણા બેસનના પુડલા।